આપણે ચરોતરના બોરસદ શહેરમાં આવેલા પ્રાચીન શ્રી મહાકાળેશ્વર મંદિર જે મોટા મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે, તો આપણે આજે સ્કંદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે તેના ઇતિહાસ વિશે આજથી 3000 વર્ષ પહેલા અહીંયા મહીસાગર નદી વહેતી હતી, ત્યારે આ ગૌચરમાં ગાયો ચરવા માટે આવતી હતી। તેમાંથી એક ગાય દૂધ ન આપતી હતી, ત્યારે તેના ગોવાળિયાએ સંતાઈને જોવાનો પ્રયાસ કર્યો કે આ ગાયનું દૂધ જાય છે ક્યાં। ત્યારે તેને હકીકત જોયું કે આ ગાયનું દૂધ તેની જાતે જ જમીન પર વહેતું જોયું અને પછી આ ગોવાળિયાએ પોતાના ગામ લોકો સાથે હકીકતની વાત કરી અને પછી ગામ લોકોએ આ જગ્યાએ ખોદકામ કરતા આ સ્વયંભૂ શિવલિંગ આગળ મળી આવ્યું અને આ શિવલિંગના દર્શન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને આખા વિશ્વભરમાં ખાલી 2 જ જગ્યાએ મહાભસ્મ આરતી થાય છે। પહેલું મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં અને બીજું આપણા બોરસદમાં આવેલ મહાકાળેશ્વર મંદિરમાં। તો આ શ્રાવણ માસના સોમવારે તમે પણ આ આરતીનો લાભ લો અને આ વિડીયો તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરી દેજો અને આ વિડીયો તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે આપણા પેજને હમણાં જ ફોલો કરી લેજો।